ગરીબ હોય ને એ ગરીબ જ હોય છે, જેની માથે દુઃખ છે એની માથે દુઃખ જ હોય છે. ભાઈઓ માલી જ્યારે ભાવ જો હગાની હગોટ વઈ ગઈ ને સાહેબ બિલખાની જગ્યા મૂકી નથી, સુડાની જગ્યાની અંદર દેવી દેવી કરે મરી નાય કોઈ દેવી દેખાડો મારી વસ્તી સુડાની જગ્યાની માથે ઝૂક બાંધો મને મુઠ્ઠી જાહેર દેવી છે, મને વિહળી હરજાદી ના કોણ ઓળખે બેટા આપે મળું તમને પણ મને ઓળખી લઈ કે મને ઓળખી લઈ બાપના દીકરા સોરું નાના સોરું દેવી ગોતતા લાટે પણ દેવી મળતી નથી. કસોટી વાળી દીકરા પાપ થઈ ગયા ને પછી આપે દેવી મળી છે, કસોટી પૂરી થઈ ગઈ પણ દેવી કેમ મળી ખબર નવ નવની થાંભલી મળી કે ભાઈઓ બાપના દીકરા મારી નાયતા જોવો તો ખરા આ વસ્તુ છે કે ભાઈ આ તો થાંભલી છે. દેવીને વિહળીને પૂછ્યું, મારી હરજાદીને પૂછ્યું, પૂછ્યું દેવી બોલો કે મારી નાયક મારી વસ્તી મને ઓળખી લીધી, હું જે નવતુની થાંભલી મળીશ ને થાંભલી જેથી તો મુઠ્ઠી જાર ખાય અને ખમાની અંદર તો ખોટું આવવા દઉં ને એ સુડાની જગ્યાની અંદર તો બાપ મને નાનજીરાની દેવીને ખોટ લાગી જાય. બાંજો જૂથ ખોટો થવા દો અને મારો રસાવેલો પાવો જેથી ખોટો પડવાનો કે નાનજીડાની દેવી મને કાન્યાની દેવીને ખોટ લાગે. લાવો લાવો મને વસતી મને મુઠ્ઠી દાર લાવો સુડાની જગ્યા શસ્ત્ર કડકાનો હિસાબ દેતી પાછી પડી જાવ કે મને વિહળીને ખોટ લાગી આપો આપો ભાગનારી
બાબલો મુક્તો ને મારા બાપ બાબલા મારા બાપ બાબલા સુડાની જગ્યાની માથે જેથી મારો બાપ દાદા બાવલા દાદા થઈ ગયા ને એના ભાઈઓને કે એના બસડાને બધી રોવા નથી દીધા સાહેબ આહુણા નથી પડવા દીધા તારા કામ કરી દીધા સાહેબ પણ સુડાની જગ્યાની અંદર જે પહોળા રોવા મીડા બાપના દીકરા રોવે કે મારો કાળિયાનો ફટકો વયો ગયો છે હાય મારા નોધારાના એ જે કાળિયા કે ફટકો મારો એ મારા હાથથી એ મારી કાઠથી કાળિયાના કટકા વ્યા ગયા છે સાહેબ અહીંયાના માંગલિયા તૂટ્યા છે જેથી ભાઈઓની જોડ્યું તૂટી છે બાપ દીકરાનો પ્રેમ તૂટ્યો છે આજ મમતા રવે જેમ વેણુમાં એ મારો વીરડો ભાઈઓ માલી ભાવ યોજાય હગા માલી હગવટ જવા દો ભાઈઓ માલી ભાવ જવા દો જુગમાં જોશ ને સુડાની જગ્યાની માથે તો બોલી બીજું બોલવા ઊભો થાય મારા લખેલા ખોટા થવા દો આય મારી વસ્તી મારી નાયકની જગ્યાની અંદર એક દિન ફળાની જગ્યાની અંદર મને બાવલાને બોલાવો ને જો બાપ પડ્યા બોલ ઝીલી નો લઉં ને
વૈટ લાગી જા વૈટ લાગી જા વૈટ લાગી જા જય 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 બાબા દાદા મારું પાયલ અમરેલી આ પાયલ મેં તો ઘણી દાણા હાંભળ્યું સાહેબ એટલે કરું છું સાહેબ આ રુદન છે ને આ રોવાનો રાગ છે જેનો દીકરો મરી ગયો હોય છે જેની દીકરી મરી ગઈ છે જેનો મા મરી જેનો બાપ મર્યો હોય છે માં છે ને બે ગીત ગાય છે બે વખતે ગીત ગાય દીકરો તોરણે સડે ક્યારે ગીત ગાય છે અને હાલડા ગાતી હોય હાલડા પણ ગીત છે અને બીજું ગીત છે કે દીકરાને વળાવે ને અને મહણ ખડી ની અંદર લાકડા ખડકાણા છે અને દીકરાની કરકટડી કાઢી છે કીધી માં ગીત ગાતી છે પણ કેવા ખબર મરશિયા રાગ કરતી છે મારા બાપ બાપ થાય ને તો એનો કાકો જાનું જોડે છે ઓલા માંગડા વાળાની જેમ અરહી વાળા જાનું જોડી હતી કાકા આ જાનું તો પદ્માને વરવી જોઈએ જાનું તો પદ્માને માંડવે જાવી જોઈએ આ રમા
જેથી મારો છૂટો યોગ્ય ને ભાઈ તેથી બસડાને બહુ દુઃખ લાગ્યું છે. હાય મારા વીર મારા નોંધારાના આધાર જેથી બેનડીઓ આવે ને કે ફોટાને હામું જોઈ છૂટ્યાના ફોટા હામું જોઈને આહુના પાડી લે છે. મારા બાપ તો લાંબો હાથ કરીને મારા રાખડી બાંધી છે. સુબીએ રાખડી બાંધી અને કીધી રોતી હોય માડી અમે હાથ હાથ બેની ઘરમાં માડી અમે સાત સાત બેની ઘરમાં માડી મારે નથી રે કોઈ માડી વીર રે સિંધોય મને વીર માડી મારે નથી રે કોઈ રાખડી બાંધના એ સિંધોય ભાઈ સાંભળે હું સાહેબ 11 નો સમય આવે રાખડી બંધન નો સમય આવે ને ત્યારે બેન ને ભાઈ સાંભળે છે. હાય મારા જય શીખ્યા પણ માને દીકરો કારે સાંભળે ખબર છે. રોટલા ઘડીને હાલી રે ઉતાવળી એ દેજ મને રોટલીનો માંગનાર સિંધોયા કારણ વાંજિયા લેણા રે ના જાણો વાંજિયા લેણા ગામલડી ધોઈને જ્યારે હાલી ઉતાવળી રોટલા ઘડીને હાલી ઉતાવળી હે દૂધડાનો માંગનાર થઈ ગયો ને રોટલીનો માંગનાર થઈ ગયો. પણ સાહેબ એ સાજણ ઝૂંપડી છે ફળિયો હોય છે અને કેદી માને તો બહુ દુઃખ લાગ્યું છે. એ નાનો હતો ને કેદી ઓહરીમાં આટા મારતો હતો સાહેબ. અને હું કે છે આજે લીધું જોયું રે મારું આંગણું રે દીકરા આજ લીધેલા જુટેલું મારું આંગણું પછી એ મને પગલીનો માડ મારો એ વિના મને પગલી વાંજિયા તો હોય સાંભળતો હોય ને મારા વિદ્યા મારા જય શીખ્યા તારો કળહી કુટુંબ રહે તારા ભાઈઓ તારા બાપા દીકરા હોય તારા ખોળાના દૂધના હોય આ પાણીયાની જગ્યા મૂકીને ઘડી આ રફાળાની જગ્યાની અંદર મારો બાપ જઈશું મહેમાન બને છે. બેટા મારી નાઈટ માંગો અને પલઘડી આવી જો બાપ
મારી નાગને એક વાર પહોળાને તો બાર ભાગલાની ખમા નો કહું ને એ તમને જઈશી ક્યાંને ખોટ લાગી જાય હો ક્યાંને ખોટ લાગી જાય હો ક્યાંને ખોટ લાગી જાય હો ધૂણી મેલડી મારા બાપ મારી ગાલી દેવી મારી ઢાકણ કુંડા ના
માંગી પરબડી ને તો પંખીડા પાણી પીવે કોક દી હસલો આવે ને પરબડી પવિત્ર બની જાય છે સાહેબ આ એટલા બધા આપણે મળ્યા છીએ આપણને ખ્યાલ છે આમાં કયો હારા ખાતાનો જીવ છે બધા જીવડા હરખા ન હોય એમાં કોઈ હારા ખાતાનો જીવ હોય સાહેબ આપણું આંગણું પવિત્ર થઈ જાય આપણે ઓળખતા નથી કે આમાં આપણી માં ભગવતી કારે આવી જાય ને આપણો ભગવાન કારે આવી યોજાય છે સાહેબ આપણે ઓળખી નથી પણ મિત્રો ડોળી વાયવાની બડી બાંધી કોને હસડા ઉતાર્યા મરી નાય હે મરી દેવી ડોળી વાળી જગ્યાની અંદર કોને હસલા ઉતાર્યા કોને પરબડી બાંધી મોટા ભાઈ શારની દેવી કોણ કે દાદો નાગરો દાદો કુવરો દાદો ગણે અને દાદો અવસર મોટા ભાઈ દેવી દેવી કરતા આપણા વર્ષો વૈયા ગયા છે દેવી નથી રામ સાડીનું એંધાણ કેની માંડ્યું હોય રામ સાળી ધાણની દેવી રોતા થાઓ દેવી હાડી હાડી બીજા દેવી પૂજે મારી નાગ દેવી પૂજે ને તો શારે રોતા થાક ભાઈ આપણે દેવી વગરના સહી ત્યારે દાદો નાગરો કુરો ગણે અવસર શાર બંધાણા વાલા આજ રોમા તો કેમ જો આપણી દેવીને આપણા હાથમાં ખાવું છે ડોળી વાળની જગ્યાની અંદર સુખ બાંધવો છે તો આ દાન છે બેટા પાઇપ તો માંગી લઈએ કઈ પાઇપ માલધારી ભરવાડ રબારીના સાળા નાયલો આવે છે હવા હો સાળા હવા હો બકરા એમાં હાથ હાથના શિંગડા સળિયા તો જનાવર આયલું જાય કરે કોરાય કીધું ભાઈ ઓલું જનાવર કયું છે કે વાલા એ તો રામ સાળી છે હે જો મારી દેવીને ખાવું છે મારી વીહળી હરસાદીને ખાવું છે ને મારા શારના હાથમાં તો હવા હો સાળા માંથી રામ સાળી એક બાજુ કરી જાય
કે હરા પાડની દેવી બાપા 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 ગોવિંદ પ્રાણી જગ્યામાં મારા બાપ મગની હાથરી મારી સિંધુ સાજન ઝૂંપડી તો બેટા તમને દુઃખ પડવા દઉં અને ગોવિંદપુરાની જગ્યાની માથે કોઈ મારી વસ્તીની હામો કોઈ લાગ્યો લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ અને બેટા કોઈ રામો બને દૈતનો બની જાય અને જો ગોવિંદપુરાનો સીમાડો સાંડવા દઉં તો એવડી જગ્યાની અંદર મને મગજિયાના ખોટ લાગી જાય બાપ મારી વાત નો ખતરી મેલોડી મારા બાપ બારસિંગા વીરાણી દેવી લુંજાના દુલાભાઈ લવાભાઈ ગામ હળિયાથી પધારેલ મહેમાન 201 રૂપિયા આપે અને જે બોલાવે બોલી જાવ નનકુ ભાઈના નામ 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 ગામ સભાવટલાથી પધારેલ મહેમાન બેન રસીલા બેન 201 રૂપિયા આપી ગામ સભાવટલા જે બોલાવે નનકુ ભાઈના નામ
બોલ રસીલા બેના રસીલા બેની આજે મારા જગુભાઈ ના દીકરા એવા બાવકુભાઈ અને બાવકુભાઈ ના દીકરા જીનુભાઈ અને મહેશભાઈ 301 રૂપિયા આપી અને બાવકુભાઈ ની પાછળ દાદાની જ્યાં બોલાવે છે બાવકુભાઈ ના નનકુભાઈ ના પ્રાયમથી બોલી દો કારણ કે મિત્રો આમાં કોક દી અમારે ભૂલ થઈ જાય ભાઈ યાદ આવી અને તો જે બોલી પણ જીવતા બોલે નહીં કે હોતે અને જીવતા જે બોલાય કે હું તો એ કહું હારા ખાતાનો જીવ હોય ને એને જ બોલાય જીવતા ને કર જીવતાને જે ન બોલે કે કોઈ કારણ કે મારી માં સિંધુડી મેલડી મારા બાપ નારસિંગા વીરની દેવી હાય મારી ઢાકણ કુંડાના આઈ ખાની દેવી ઢાકણ કુંડા મૂકી પીંડા ખાઈની જગ્યા રસાવી મારા બાપ ફાગલા ઉકલાની દેવી મારા દાદા નારસિંગા વીરની દેવી મારા બાપ હગલા ઉકલાની દેવી પણ બેટા લુંજાના સીમાડાની માથે એકથી પડકારો માય અને એકથી તો હાકલો માય અને આજ કોઈ મારી સિંધુડી મેળવી મારા નારસિંગાની કીધી કરી કે બેટા જેથી મળતું આવે તો મળતું બેઠું ન કરો સિંધુડી ને ખોટ લાગી જાય બાપ ને ખોટ લાગી જાય બાપ સિંધુડી ને ખોટ લાગી જાય બાપ મારો પાટણનો ધણી મારો પાટણનો ધણી મારો બાબા નરસિંહ ગોવિંદ દેવી સિંધુડીનો વાલા થયો આ દાદા
ધણી જેના 12 હાથની સજા જેના 13 હાથનો વાવટો સડાવ્યો ઓ મારી પીડા ખાઈ નવરંગ મઠડાની દેવી આ દાદા પાટણના ધણી મારી સિંધુડી મેલડીનો વાલા થયો કેવતમાં કીધું કે ભાઈ વિયો જાય તો બાબા હા મને સાહેબ જેથી મારા બાપ દીકલા ને દુઃખ પીડ્યું શું વાત કરી
કાળી મજૂરી કરવા જ્યારે વૈજ્ઞાન મારા બાપ ગીગડા ને કાકવા તેડી લાણી જેથી મોસમ પડી અને 100 મહિનાનો મારો બાપ ગીગડો હતો ઝાડની ડાળે અને ઘોડીઓ બાંધી હાડલાનો કટકો વીટી ઘોડીઓ બાંધી અને બે જણા કાળી મજૂરી કરે દાડી કરે છે તો કદાચ મારા દાદા ગીગડાનું નામ કદાચ અમર રાખવું છે ને એ રાફડામાંની મણિધર નાગ નીકળ્યો છે